બોલો મારી યારે જય બજરંગ બલી. મશીન જબરદસ્ત લગાડ્યા છે. બ્રેકથી આપણે થોડાક આગળ આવ્યા તો આખો ટ્રાફિક જામ. જબરદસ્ત બ્રિજ છે નર્મદા મૈયા. રાતનો નજારો જોઈ લ્યો. અત્યારે કંઈક આવો છે માહોલ ભરૂચના રેલવે સ્ટેશનનો. તો આપણે 100 કિલોમીટરની જર્ની કરીને આવી ગયા છીએ બસેરા હોટલે. અત્યારે વાગી ગયા છે 11 વાગે અને 21 મિનિટ થઈ ગઈ છે. રાજસ્થાનની એને ગુજરાતીમાં લખ્યું છે. હર હર મહાદેવ મારા ભાઈઓને ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર. તો અત્યારે હું આવી ગયો છું સુરતના બસ સ્પોટે. તો આજની જર્ની રહેશે આપણી સુરતથી સાવરકુંડલાની. મસ્ત મજાની આપણા જે અમિતભાઈ છે એમના જ સગા છે આપણા વસીમભાઈ કરીને છે. તો આજની જર્ની એની યારે રહેશે કારણ કે એમને પણ જબરદસ્ત આપણે જેમ અમિતભાઈ બસ એની જીએસઆરટીની શણગારી છે એમ જ એમને નવી બસ અત્યારે આવી ગઈ છે આપણી આ પર્પલ કલરની તમે જોઈ શકતા હશો. એ જ એમને જબરદસ્ત મસ્ત મજાની શણગારી છે. ટોટલ આપણે સુરતથી સાવરકુંડલાનું ડિસ્ટન્સ કહી તો 500થી 550 કિલોમીટરનું ટોટલ આપણું આજનું ડિસ્ટન્સ રહેશે. મસ્ત મજાની જબરદસ્ત જોઈ લેજો શણગારી છે. પહેલાં તમને હું રૂટ બોર્ડ દેખાડી દઉં. જોઈ લેજો રૂટ બોર્ડમાં સુરત સાવરકુંડલા વાયા અંકલેશ્વર ભરૂચ જીએનએફસી વડોદરા તારાપુર જોઈ લેજો અને ધંધુકા સાળંગપુર બોટાદ ગઢડા ઢસા લાઠી અમરેલી આ રીતનો એનો રૂટ રહેશે. જબરદસ્ત એણે શણગાર કર્યો છે. જીએસઆરટીસી લખેલું છે જોઈ લેજો. અને લાયન ગીરની ગાડી છે એટલે તો હોય જ તે. ને પાછળથી પણ તમને મસ્ત જ અરે ગીરનો રાજા ઇમરજન્સી એક્ઝિટ સુરત સાવરકુંડલા અને અમરેલીનું કુંડલાનું છે. કુંડલા ડેપો એટલે અમરેલી ડેપોની આ બસ છે. જબરદસ્ત યાર શણગાર કર્યો છે એ લોકો. મેન તો મને આ ગમે છે એ લોકો જે વ્હીલ નીચે લાઇટ મૂકે છે ને જબરદસ્ત લાગે છે. અને અહીંયા પણ એ લોકોએ મસ્ત ખર્ચો કર્યો છે વસીમભાઈ આપણા. ચાલો હવે તમને ઇન્ટિરિયર દેખાડીએ અને આપણે ડ્રાઈવર સાહેબ બારે વાત કરશી. હવે આપણે બસમાં કરશી બોર્ડ. જોઈ મસ્ત મજાનું ઇન્ટિરિયર સજાવ્યું છે. તો આપણા ડ્રાઈવર સાહેબ છે. ડ્રાઈવર સાહેબ તમારું નામ જણાવો પહેલાં. વસીમભાઈ તમે કેટલા વર્ષથી જીએસઆરટીસીમાં? 7 વર્ષ થયા જોઈ લેજો. અને ફૂલ્લી ડેકોરેટેડ છે. પોતાના સ્વખર્ચે બનાવી છે. આપણે સુરતથી સાવરકુંડલા કેટલું ડિસ્ટન્સ થાય અંદાજે? આપણે 550 જેવું થાય ને. અને આપણે સવારે કેટલા વાગે પહોંચી? આપણે 7:15 આજુ પહોંચી જાય ને આપણે. અને રૂટ મને એકવાર કહી દો આપણો રૂટ કયો રહેશે સુરતથી સાવરકુંડલા? એમ બરોડાથી ગઢડા બોટાદ વાયા તારાપુર. તારાપુર આવશે ને. ચાલો આ રીતનું છે. ઢસા અને અમરેલી. અને આપણે જમવા માટે હોલ્ડ ક્યાં રહેશે રાતનો? બસેરા હોટલ ને. જોઈ લેજો આ રીતે અમિતભાઈની જેમ મસ્ત પોતાના સ્વખર્ચે બનાવી છે. અને મેન તો અહીં છે સોફો પણ એમને શણગાર્યો છે. ચાલો અને મેના કલર કોમ્બિનેશન છે. કલર કોમ્બિનેશન તમને કેવું લાગ્યું મને કોમેન્ટમાં જરૂર જણાવજો. 2x1નું કોમ્બિનેશન રહેશે. અને આ છે ઉપર સોફા 2x ના છે જોઈ લેજો. અને આ બાજુ 2 સીટ અને આ બાજુ સિંગલ સીટ રહેશે. 2x1નું કોમ્બિનેશન રહેશે. પુશ સીટ વાળી રહેશે. આ બાજુ ડાબી બાજુ 20 સીટ રહેશે. આ બાજુ 10 સીટ રહેશે. ઉપર 10 સોફા રહેશે અને આ બાજુ 5 સોફા રહેશે. ઇમરજન્સી એક્ઝિટ પ્લસ ફાયર સ્ટોપ બોટલ પણ આપેલી છે જોઈ લેજો. એક્ઝેક્ટ આપણે તમે જોઈ શકતા હશો 9 વાગ્યા અને 1 મિનિટે આપણે સુરત બસ સ્પોટથી નીકળી ગયા છીએ. બોલજો મારી યાર હર હર મહાદેવ પ્લસ જીપીએસ સિસ્ટમ. અને એમને હોર્ન યાર જબરદસ્ત હોર્ન નાખ્યા છે. જબરદસ્ત શણગાર કર્યો છે લાઇટો માટે ને બધી રીતે. અને આપણે 9 વાગે એક્ઝેક્ટ નીકળી ગયા છે. અને 9 વાગ્યાથી બસ સ્પોટેથી સુરતના બસ સ્પોટ નીકળવાનો ટાઈમ છે. અને સવારે 7 થી 7:30 વાગે આપણે સાવરકુંડલા
પહોંચી જશી. અને સુરતની ભીડ તો ભાઈ વાત જ જવા દો તમને. સુરતમાં તો ભાઈ જબરદસ્ત સુરતની ભીડ. એક દિવસ રોકાણો પણ જબરદસ્ત તમારે સુરતમાં ફરવા નીકળવું હોય તો રાત્રે જ નીકળવાનું. દિવસમાં તમારે સુરતમાં બહાર જ નીકળવાનું, કારણ કે એનો ટ્રાફિક જ એટલો હોય. કારણ કે અને ઘણી જગ્યાએ આપણે જે મેટ્રોનું કામ ચાલુ છે અંડરગ્રાઉન્ડનું, તો એમાં પણ ઘણી જગ્યાએ ટ્રાફિક રહે છે. અને જોઈ લેજો ડાગલા ડુગલી ટીંગાડી દીધા છે આપણા કંડક્ટર સાહેબ. આપણે સુરતથી નીકળી ગયા. આપણા કંડક્ટર સાહેબ, તમારું નામ જણાવો પહેલાં અમને. દિલીપભાઈ પંડ્યા. દિલીપભાઈ, તમે કેટલા વર્ષથી જીએસઆરટીસીમાં ફરજ બજાવો છો? 28 વર્ષથી. 28 વર્ષથી તમે પહેલેથી આ જ રૂટમાં ચાલો છો કે અલગ અલગ રૂટમાં? કયો એકાદ બે રૂટ કયો બધાને, કયા રૂટમાં પહેલા ચાલતા? જાફરાબાદ, છોટાઉદેપુર, સુરત, અમદાવાદ. અચ્છા, એ રૂટમાં હાલતા. ટૂંકમાં સાવરકુંડલાથી કે સુરતથી? સાવરકુંડલાથી સુરતમાં. હવે આપણે સિટિંગની શું પ્રાઇસ છે આપણે સુરતથી સાવરકુંડલાની? 366 રૂપિયા. અને સ્લીપરની પ્રાઇસ જણાવી દો. 446 રૂપિયા છે ને. જોઈ લો. અને આપણે જમવામાં કઈ જગ્યાએ ઓર્ડર છે? હોટલ આવે છે આપણે ભરૂચ પછી જીએસએફસી પછી બસેરા હોટલ. અને આ તમે આ રૂટમાં, એટલે ટૂંકમાં આ બસમાં, આ રૂટમાં ક્યારથી ચાલો છો તમે? જે આપણે નવી જે આપણી આવી સુરત સાવરકુંડલા, કેટલા મહિનાથી આપણી આ ચાલુ થઈ છે? 1.5 મહિના જેવું થઈ ગયું ને. સુરત મસ્ત નવી બસ આવી છે. એટલે તો આપણે પંડ્યા સાહેબની સીટ ઉપર કબજો કરી લેજો. અને જોઈ લેજો અહીંયા ચાર્જિંગ માટેની પણ મસ્ત મજાની સુવિધા આપી છે. હરેક જગ્યાએ ટૂંકમાં હરેક સીટ ઉપર તમને જગ્યા આપી લીધી છે. સુરતની વાત કરી તો આપણે સુરતમાં ફરવાલાયક સ્થળ તમને કહું તો મેં 2-4 મને કીધું હતું. એક છે આપણે ડુમસનો દરિયો અને દાંડી દરિયો છે. અને અહીંયા જે ખાવા માટે ટૂંકમાં બેસ્ટ કહી અને એક આપણે બ્રિજ પણ એને બનાવ્યો છે. આપણે કેબલ બ્રિજ બનાવ્યો છે જબરદસ્ત. એમાં પણ જો કે સુરતમાં બધા એક દી તો હું અહીંયા સુરતમાં રોકાણો છું અને સુરતમાં બધા બ્રિજ મોસ્ટ ઓફ અને ડબલ ડેકર વાળા એક ઉપર એક બ્રિજ અહીંયા તો બનેલા છે. અને આખા સુરતને તાપીથી તાપી નદીથી ટૂંકમાં આખું સુરત ઘેરાયેલું છે. કા વસીમભાઈ? આખું સુરત તાપી નદીથી ઘેરાયેલું છે. અને લોચો ખાવા જેવો છે. સુરતનો લોચો ખૂબ જ વખણાય છે. સુરતની ધારી વખણાય છે. સુરતનું ઊંધિયું વખણાય છે. સુરતથી કોણ કોણ જોવે છે મને કોમેન્ટમાં જરૂર જણાવજો. આજે હું લોચો ખાધો એટલા માટે, એક દી આજે રોકાણો હતો એટલા માટે આપણે આ બસનો આ રૂટ ટૂંકમાં આખી મોડિફાઈ કરેલી છે. એટલા માટે મેં કીધું ચાલો આજની જર્ની આમાં એક દી રોકાવાનો, કારણ કે અમિતભાઈના સગા મામાના છોકરા થાય. કા અમિતભાઈના સગા મામાના છોકરા થાય છે એટલે તો મેં કીધું એની હાટે તો આજ જર્ની કરવી, કારણ કે એમને મસ્ત દિલથી સજાવી છે એટલા માટે. અને જી જણાએ મને કોમેન્ટ કરી છે એના મેં સ્ક્રીનશોટ પાડી લીધા છે. બધાની વારાફરતી વારા જર્ની આવશે. એટલે એવું ન માનતા કે ભાઈ સાગરભાઈ તમે જર્ની કઈ છે અમે કરતા નથી. પ્લસ આજે મેં જેના બધાના સ્ક્રીનશોટ પડ્યા હતા એના મેં લિસ્ટ બનાવી દીધું છે. એ લિસ્ટ પણ તમને દેખાડી દઉં છું. અને કોણ એ લિસ્ટમાં રહી જાય છે તો એ પણ મને તમે કોમેન્ટમાં જણાવી દેજો. તો ચાલો હું તમને લિસ્ટ પણ દેખાડી દઉં છું. તો જેને મને મોકલ્યું છે કોમેન્ટમાં જો એમના નામ પણ જણાવેલા છે, તો કોઈ રહી જતું હોય તો મને કોમેન્ટમાં જરૂર જણાવી દેજો. જેણે મને કોમેન્ટ કરી બધાના મેં લખી લીધા છે. કામ પણ બ્રિજનું કામ પણ જબરદસ્ત આપણા ટ્રેનનું કામકાજ ચાલુ છે. સાઈડમાં પણ આ વચ્ચેથી આપણી મેટ્રો ચાલશે. વાહ ભાઈ, અને અત્યારે રાતનો નજારો જો તમે. અને હરેક બ્રિજ ઉપર લાઇટનું વ્યવસ્થા કરી જબરદસ્ત. અને અહીંયા પણ રામનું જબરદસ્ત આપણા રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પણ અહીંયા જબરદસ્ત ઉજવણી કરવામાં આવી હતી. લાગે છે કારણ કે અહીંયા બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન બે બાજુમાં જ છે. એટલે આખું બધું અમુક અંડર કન્સ્ટ્રક્શન છે, અમુક ઉપર આ રીતે પિલ્લરનું બધું કામકાજ ચાલુ છે. અરે ભાઈ મશીન અહીંયા જબરદસ્ત લગાડ્યા છે. અને આ કામરેજનું બસ સ્ટેશન છે મસ્ત મજાનું. અત્યારે કામકાજ ચાલુ છે એટલે બંધ રાખ્યું છે. અને આપણી બસ આવી ગઈ છે ગીરની સુરત સાવરકુંડલા. એટલે મેં તો ચાલો તમને હું બતાવી દઉં આવડું. આ જબરદસ્ત કામરેજ બસ સ્ટેશન છે. ઓલી વખતે આવ્યા ત્યારે કામ ચાલુ હતું અને આ વખતે આપણે અહીંયાથી હું તમને દેખાડી દઉં. અને આપણે કામરેજ બસ સ્ટેશને પહોંચવાનો ટાઈમ છે 9:30. કામરેજથી આપણે થોડાક આગળ આવ્યા તો આખો ટ્રાફિક જામ.
અને આગળ ઊભી છે સુરત મહુવાવાળી પણ આગળ જોઈ લેજો, સુરત મહુવા ઊભી છે. અને ઉપર પણ ટ્રાફિક જામ અને નીચે પણ ટ્રાફિક જામ. હવે જોઈએ હવે કેટલી વાર લાગે છે આ ટ્રાફિક જામ નીકળવામાં. અરે વાહ, જય ગોપાલની છે. આમાં પણ આપણે એક જર્ની કરવી છે, મને કોમેન્ટમાં જરૂર જણાવજો. જય ગોપાલની આપણા ભાઈ કહેતા હતા, તો જય ગોપાલની હું તમને દેખાડી દઉં. રાધે ગોપાલ છે, સોરી રાધે ગોપાલ છે. આપણી બસ આવેલી હવે, આપણે ભાગી આગળ. ને આ બાજુ તો જોઈ લેજો, હજી ટ્રાફિક જામ હાલે છે, હજી ટ્રાફિક જામ હાલે છે. અને આપણી બાજુ તો એક એક્સિડન્ટ થયું હતું, એના હિસાબે જામ હાલતો હતો. કિલોમીટરની જર્ની કરીને આવી ગયા છીએ આપણે અંકલેશ્વરના બસ સ્પોટે. 10 વાગે અને 20 મિનિટ થઈ ગઈ છે અને આ છે અંકલેશ્વરનું બસ સ્ટેન્ડ. તો આવું કંઈક છે અંકલેશ્વર સિટીનો અત્યારે માહોલ છે. અને મેં તમને કીધું 11:20 થી 11:30ના ગાળામાં આપણે અંકલેશ્વરના બસ સ્ટેશને આવી જાય છીએ. તો કોઈ પણ બીને સુરત સાવરકુંડલામાં બેવું હોય તો 10:20 થી 10:30ની અંદર હાજરમાં રહે, એટલે 10:20 આવી જાય તો તમને આરામથી આ બસ મળી શકે છે. અને અત્યારે આવો માહોલ છે અંકલેશ્વરના સિટીનો. નર્મદા પેદલપુર આપનું હાર્દિક સ્વાગત છે. પેદલ પુલ પર આપણું હાર્દિક સ્વાગત કરે છે. જબરદસ્ત નર્મદાનો પુલ આવશે. જબરદસ્ત બ્રિજ છે, નર્મદા મૈયા બ્રિજ છે. અને આ બ્રિજ અંગ્રેજો વખતનો છે. નજારો છે યાર રાતનો. અને આ બ્રિજ પૂરું થશે એટલે આપણે સીધું આવશે ભરૂચનું રેલવે સ્ટેશન. અને પાછળની બાજુ તમે જોઈ શકતા હશો એ છે ટ્રેક છે, ટ્રેકવાળો બ્રિજ છે. અને આ બ્રિજ અહીંયા પૂરો થઈ છે અને આવશે સીધું ભરૂચ જંકશન. તો રેલવે સ્ટેશન એ પણ તમને દેખાડ દઉં, જોઈ લેજો. આ છે ભરૂચનું રેલવે સ્ટેશન. રાતનો નજારો જોઈ લ્યો. અત્યારે કંઈક આવો છે માહોલ ભરૂચના રેલવે સ્ટેશનનો. અને શનિવારે આપણી મસ્ત ટ્રેન જર્ની આવી જશે. અને આવું કંઈક છે ભરૂચનો સિટીનો માહોલ અત્યારે. આપણે 10:50 આવી ગયા છીએ ભરૂચના બસ સ્ટેશને, સોરી GNFC પિકઅપ બસ સ્ટેન્ડ. અને આવું કંઈક છે GNFCનું પિકઅપ બસ સ્ટેન્ડ. તો આપણે 100 કિલોમીટરની જર્ની કરીને આવી ગયા છીએ બસેરા હોટલે. જોઈ લેજો મારી પાછળ તમે, આ બસેરા હોટલ છે. અને અત્યારે જબરદસ્ત બધી એસટી મળી છે આપણી, જે સુરત સાવરકુંડલા અને સોનગઢ પાટણ, સુરત જુનાગઢ અને ઓલી છે આપણે જોઈ લઈએ જસદણ. અચ્છા જસદણ સુરત જસદણવાળી છે. હવે તમને એનું ઇન્ટિરિયર પણ આપણે હોટલનું દેખાડ દઈએ, કારણ કે અહીંયા 20 મિનિટનો હોલ્ટ રહ્યો છે એટલે જમણવાર માટેનો. અને હોટલ બસેરા જબરદસ્ત યાર દેખાય છે. હવે જો ઇન્ટિરિયર અને જમવાનું કેવું છે એ પણ તમને કહી દઈ. અહીંયા ગરમ ગરમ તમને ગોટા ને ખમણ ને વડાપાઉં ને બધું મળી જાય. છોકરાઓ માટેનું છે. અને પાન ફાકી તમારે જે બધું મળી જશે. ચોકલેટ પીપર માટેની બેસ્ટ જગ્યા છે. તમારે આઈસ્ક્રીમ મળી જશે, બધું સ્ટોર, ફાસ્ટ ફૂડ અને જમવા માટેની જગ્યા પણ તમને દેખાડ દઈ. આ છે કાઉન્ટર છે અહીંયા, ટૂંકમાં કેશ કાઉન્ટર છે. અહીંયાના ભાઈ છે આપણા. શું નામ છે તમારું મોટા ભાઈ? શોકતભાઈ. શોકતભાઈ અહીંયાના
ઓનર છે, જોઈ લેજો. આવી કંઈક હોટલ છે એની, અને આ બેસવા માટેની તમને વ્યવસ્થા મળી જશે, બધું મળી જશે. બોર્ડ પણ મારેલા છે. અત્યારે વાગી ગયા છે 11:21 થઈ ગઈ છે, અને જમવાનું આપણે આવી ગયા છે. આપણા પંડ્યાભાઈ છે અને આપણા વસીમભાઈ જમવા બેસી ગયા છે. અને અત્યારે ભીંડાનું શાક અને એક રોટલી, એટલે કે રાતમાં બહુ હેવી આપણે ખોરાક નથી લેવો. અને આ છે ડ્રાઈવર માટેનું બધા ડ્રાઈવરો આપણા આવી ગયા છે, ડ્રાઈવર કંડક્ટર બધી હવની બસો લઈને. તો હવે આપણે જમી લીધું છે. મસ્ત ભીંડાનું શાક હતું, રોટલી હતી, દાળ ભાત, છાશ, દહીં, સલાડ, મજા આવી ગઈ. અને આપણે ચોકલેટ લઈ લીધી છે, 35 રૂપિયાની આવે. બધું રાત્રે ટાઈમ પાસ કરવા માટે ચાલે. ઇન કેસ ઓફ રફ ડ્રાઇવિંગ હોય ને તો એ કે તમે કોન્ટેક નંબર, એટલા માટે જીએસઆરટીસીમાં આમાં રાખી છે. બ્લુ બસમાં છે ને પ્રાઇવેટવાળા છે બધાય, એટલે કંડક્ટર તો આપણે જીએસઆરટીસીનો જ હોય. કંડક્ટર જીએસઆરટીસીનો હોય, પણ એમાં ડ્રાઈવર છે એ બધા પ્રાઇવેટ થઈ ગયા છે. તો એનો પણ આપણે એક મસ્ત વિડીયો બનાવશું, આગળ ચર્ચા કરશી, તમને કહેશી પ્રાઇવેટ માટે કઈ રીતે એ લોકો નોકરી આવે છે પ્રાઇવેટનો. અને આપણી જે ઇલેક્ટ્રિક હાલે છે મોસ્ટ ઓફ, જે આપણે રાજકોટ મોરબી ઇલેક્ટ્રિક હાલે છે, રાજકોટ જુનાગઢ ઇલેક્ટ્રિક હાલે છે, પછી રાજકોટથી આ હીરાસર એરપોર્ટની હાલે છે, એમાં બધા પ્રાઇવેટ જ જો કે હાલે છે. કંડક્ટર એક જીએસઆરટીસીના હોય, બાકી બધા પ્રાઇવેટ. રાજસ્થાન પરિવહન નિગમ જાય છે બાજુમાંથી. આમાં લખ્યું જો કે જોજો મમ્મી 28:10 જાય. રાજસ્થાનની એને ગુજરાતીમાં લખ્યું એમ. હવે વડોદરામાં એન્ટર કરી ચૂક્યા છીએ. અહીંયાથી ડાબી બાજુ જશે આપણે વડોદરા, અને પહેલું બસ સ્ટેશન આવશે આપણું મકરપુરા, પછી મેઇન ડેપો આવશે, પછી અહીંયાથી આપણે બહાર નીકળી જશે. 12:20 આપણે આવી ગયા છે મકરપુરાના બસ સ્ટેશને. આનો વિડીયો જોવો હોય તો મને કહેજો. દમણગંગા, સેલવાસ, સાવરકુંડલા, અને પાછળ આવે છે ચાણસમાં નાસિક. 177 કિલોમીટરની જર્ની કરીને આપણે આવી ગયા છીએ બરોડાના બસ સ્ટેશને. અને આપણે બરોડાના બસ સ્પોટ, ટૂંકમાં તો બસ સ્પોટ છે, અને મકરપુરાની આ મકરપુરાથી મેઇન બસ સ્ટેન્ડ આપણે 15 કિલોમીટરનું ડિસ્ટન્સ થાય છે. આપણે બરોડાના મેઇન બસ સ્પોટેથી નીકળી ગયા. બરોડાના મેઇન બસ સ્પોટે આપણે પહોંચવાનો ટાઈમ છે 12:40. એક્ઝેક્ટ આપણે ટાઈમે પહોંચી ગયા હતા 12:40. અને મેઇન તો આ બરોડાનું, એટલે કે ગાયકવાડ 12:30 છે ને, 12:30નો બરોડાનો ટાઈમ છે. આપણે 12:40 પહોંચી ગયા હતા, 10 મિનિટ લેટ હતા. એ તો કારણ કે હમણાં આગળ એક એક્સિડન્ટ થયું હતું, આપણે એના હિસાબે લેટ થઈ ગયા હતા. અને અહીંયા બરોડાનો રાજા, એટલે કે ગાયકવાડ, બરોડાના રાજા હતા ગાયકવાડ કરીને, તો એનું મ્યુઝિયમ પણ છે. એના મ્યુઝિયમમાં જવા માટેની ફી 250 રૂપિયા છે, કારણ કે આપણા વસીમભાઈ જે એવા છે એને મને કીધું છે. જય શ્રી રામ. કિંગ ઓફ દમણગંગા.
ગાડી આવી ગઈ છે. ટોલ નાકા પછી આપણે સીધા જાય તો આ બાજુ અમદાવાદ ઉપરથી જવાશે. અમદાવાદ જવા માટે આ સીધું આપણે અને આપણે નીચેથી જશી વાસદ બોરસદવાળા અને અહીંયાથી ડાકોર પણ તમારે જવું હોય તો ડાકોર પણ જવાશે. વાસદ ચોકડી આણંદ જવું હોય તો સીધું જવાનું અને આપણે જશી ડાબી બાજુ તારાપુર વાળા રોડે જશી આપણે અને સીધું જશો એટલે આણંદ અને ડાકોરે તમારે સીધું જ આણંદ બાજુ જ આવશે તમારે ડાકોર. બિગ બુલ આનો પણ મસ્ત મજાનો ભાઈઓ વિડીયો જલ્દી આવી જશે. બિગ બુલ જય ગોપાલનો. આપણે સીધા જશી બગોદરા બાજુ અને દમણગંગાની આગળ જ જાય છે સેલવાસ સાવરકુંડલા. ઠેઠ લગી આપણી હારે જ રહેવાની છે અને સેલવાસ આપણે સુરતથી 150 કિલોમીટર જેવું થતું હોય છે કા વસીમભાઈ? 150 કિલોમીટર જેવું થાય છે આપણે સુરતથી સેલવાસ. તો એ આપણે 9 વાગે નીકળી તો એ માનો કે 6 વાગે 7 વાગે એ લોકો નીકળતા હોય. 6 વાગે તો નીકળતા હોય છે સેલવાસથી અને સાવરકુંડલા આપણી હારોહાર જ પહોંચશે આ રીતે. એ પણ જોઈ લેજો. આ પાછળ બોર્ડ માર્યું છે વાપી, આઈ લવ વાપી, ધ કિંગ ઓફ દમણગંગા. એસટીની સાઈડ કાપી નહીં ગયો. હવે આપણે વાસદ બોરસદનું ટોલ નાકું આવશે અને અહીંયાથી બગોદરા 87 કિલોમીટર અને બોરસદ 4 કિલોમીટર એટલે 4 કિલોમીટર આપણે બોરસદનું આવી જશે ટોલ નાકું વાસદ બોરસદનું. અને બિગ બુલ મળી ગઈ આપણને જય ગોપાલની તો એની પણ મસ્ત મજાની જર્ની આવી જશે આપણે અને અહીંયાથી રોરો ફેરીની પણ એક જર્ની આપણા ભાઈ કહેતા હતા તો એ પણ જર્ની આવી જશે. 2 જર્ની આપણી આવી જશે અને અત્યારે 1 વાગ્યા અને 30 મિનિટ થઈ છે અને માહોલ જો તમે અત્યારે મોસ્ટ ઓફ બધી ટ્રાવેલ્સો નાઇટમાં ટ્રાવેલ્સો જોવા મળશે તમને. ટ્રાવેલ્સો જ મળશે બધી. બ્રિજ તો જબરદસ્ત બધા બનાવ્યા છે કારણ કે 6 લેન છે જબરદસ્ત બધા બ્રિજ છે. બ્રિજમાં તો યાર લાઇટિંગ કાંઈ ઘટે નહીં. હવે આગળ એક બ્રિજ આવે છે એનું પણ એક લાઇટિંગનો નજારો જોઈ લઈએ આપણે. તો બ્રિજ આવી ગયો છે. બ્રિજનું લાઇટિંગ યાર જબરદસ્ત લાઇટિંગ છે બ્રિજનું તો. બસ આમ નામ લગભગ આપણા સંજયભાઈ કહેતા હતા કે 2 વર્ષ કે 3 વર્ષ થયા છે બધું બનીને એને બ્રિજને. અને અહીંયાથી કોઈ પ્રોપર હોય તો મને કહેજો કેટલા વર્ષ થયા જે આ રૂટ ઉપર જાણ્યું હોય ખબર હોય ને. ટ્રાવેલ્સું આનું છે કામધેનુ જનતા અને ભાવનગરથી એક આપણે યાજ્ઞિકભાઈ કહેતા હતા ભાવનગરથી અમદાવાદ કન્ના ટ્રાવેલ્સનું એની પણ મસ્ત મજાની જર્ની કરતી આપણે. બાકી નજારો જોવો તમે. આગળ સુરત મહુવા જાય છે એ પણ આપણી હારોહાર જ નીકળે છે. સુરતથી 9 વાગ્યાનો ટાઈમ છે. અત્યારે વાગી ગયા છે આપણા 1 વાગે 56 મિનિટે આવી ગયા છે તારાપુર ચોકડીએ અને તારાપુર ચોકડીએથી જમણી બાજુ તમારે ખેડા પરિયેજ એ બાજુ જવાશે અને આપણે જાસી હવે સીધા અને ડાબી બાજુ છે તારાપુર ગામ અને આવી ગઈ છે લક્ષ્મી વિલાસ હોટલ અને અત્યારે વાગી ગયા છે 1 વાગે અને 56 મિનિટે. ટોટલ આપણું જર્ની કહી તો સુરતથી અહીંયાની 250 કિલોમીટરની 250 કિલોમીટર આસપાસ ટોટલ આપણી જર્ની થઈ ગઈ છે. અને અત્યારે અહીંયા તો બધી જોકે સ્ટોપેજ છે જ તે અહીંયા બધી બસો હું જોઈ લઉં ઘણી બધી અને ટ્રાવેલ્સ ચાલે છે સુરત બગસરાવાળી.
બોર્ડ આવી ગયું છે આપણું બગોદરા 59 કિલોમીટર અને તારાપુર રહેશે 5 કિલોમીટર આપણે. વટામણ ચોકડી હવે આવશે અને ભાવનગર તમારે ડાબી બાજુ જવાશે અને જમણી બાજુ ધોળકા અને સીધું બગોદરા. હવે આવી ગઈ છે વટામણ ચોકડી અને તમારે ધોળકા જવું હોય તો જમણી બાજુ, ભાવનગર આપણે ભાવનગર બાજુ જવાનું અને બગોદરા જવું હોય તો સીધું અને આપણે જશે ડાબી બાજુ, ભાવનગર બાજુ. અને અહીંયાથી ભોળાજ ભાલ જવા માટેનો પણ રસ્તો છે એટલે આપણે પહેલાં જઈએ ભાવનગર બાજુ અને આગળથી જ જમણી બાજુ આવે છે પીપળી ગામ પછી જ આવે છે તરત જ. તો ત્યાંથી તમારે ભોળાજ ભાલ જવું હોય તો ત્યાંથી જવાય છે તમારે. તો અહીંયા તો પણ આવશે એટલે અહીંયા પણ તમને રસ્તો દેખાડી દેશે. અને અત્યારે વાગી ગયા છે આપણા 2:20 થઈ ગઈ છે. હવે આવી ગયું છે ભોળાજ ભાલનું સુરાપુરા ધામ. અહીંયાથી તમારે જવાશે. અહીંયાથી તમારે 3 કિલોમીટર જેવું છે અને આપણે સુરતથી વટામણ 260 કિલોમીટર જેવું થાય છે વટામણ. અને વટામણથી માનો તો અહીંયાથી 10 કિલોમીટર જેવું થતું હોય છે સુરાપુરા ધામ ભોળાજનું અને 10 કિલોમીટર બીજું પીપળી થાય છે અને પીપળીથી આપણે જશે ભાવનગરવાળા રસ્તે. જય સ્વામિનારાયણ. આપણે સારંગપુર આવી ગયા છે. તો બોલો મારી યારે જય બજરંગબલી. શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર સારંગપુર. તો આપણે 450 કિલોમીટરની આપણી અહીંયા જર્ની પૂરી થઈ છે. 440 થી 450 કિલોમીટર ટોટલ ગઈ તો આપણે અને સારંગપુરથી આપણે નીકળી ગયા છે અને અત્યારે વાગી રહ્યા છે 4:52 થઈ ગયા. અહીંયાથી હવે બોટાદ 10 કિલોમીટર છે ને બોટાદ. અહીંયાથી બોટાદ હવે 10 કિલોમીટર જેવું છે અને આપણે સારંગપુરથી નીકળી ગયા છીએ. તો આપણે 5:34 આવી ગયા છીએ ગઢડા. અને ગઢડા તો તમને ખબર જ છે સ્વામિનારાયણનું મંદિર પ્રખ્યાત છે. એ સામેથી જોઈ શકતા હશો તમે. સામેથી સ્વામિનારાયણનું મંદિર છે અને આપણે ટોટલ જર્ની કહી તો આપણે 470 કિલોમીટરની ટોટલ જર્ની થઈ છે. તો આપણે 7:30 વાગ્યા અને આપણે સાવરકુંડલામાં એન્ટર કરી દીધા છે. હવે આવું કંઈક છે સાવરકુંડલા. જસ્ટ આપણે અંદર એન્ટર કર્યા છે અને વસીમભાઈ કીધું હતું કે 7:30 તમને પહોંચાડી દેશે. તો 7:30 વાગે આપણે આવી ગયા છીએ. હવે સારો રોડ ચાલુ થયો ને. તો આપણે 530 કિલોમીટરની જર્ની કરીને આવી ગયા છીએ સાવરકુંડલાના બસ સ્ટેશને. જબરદસ્ત સાવરકુંડલાનું બસ સ્ટેશન બનાવ્યું છે, જોઈ લેજો. ને સામે વોશિંગ માટેનું બનાવ્યું છે ને આપણી જ આવી ગઈ છે સુરત સાવરકુંડલા. અને આગળ પણ અહીંયા પડી છે, અહીંયા પણ પડી છે સુરત સાવરકુંડલા. બેનો ટાઈમ એક જ રહેશે.
બે અહીંયા ભેગી થઈ ગઈ સુરત સાવરકુંડલા. હા, સુરત સાવરકુંડલા બેનો ટાઈમ 9 વાગ્યાનો જ છે. અહીંયાથી નહીં 9 વાગે નીકળવાનો ટાઈમ છે અને સુરતથી પણ રાત્રે 9 વાગ્યાનો નીકળવાનો ટાઈમ છે. જબરદસ્ત જર્ની. ખર્ચો પણ સારો કર્યો છે. જેટલો માનો ને 40-50 હજારનો એ લોકોએ આને ખર્ચો કર્યો છે. જાનવર હોર્નની વાત કરીએ તો હોર્ન વાગે 7.5-9 હજારના તો એને ખાલી હોર્ન નાખ્યા છે. જોકે આમાં નાખવું એટલું ઓછું છે. અને ગાડી પેલી ગાડી ગીરની, ટૂંકમાં ગીરની આવી રીતે નવી ગાડી જે એવી હમણાં આ શણગારી છે. તો જર્નીમાં બહુ જ મજા આવી ગઈ ભાઈ. આવી રીતે જ આપણે બધી જર્ની આવતી રહેશે. તમારી પણ તમે જે પણ કીધી છે એ પણ તમારી બધી જર્ની આવતી રહેશે. અને અત્યારે આપણે 7:30 એટલે 7:40 આપણે સાવરકુંડલાના બસ સ્ટેશને આવી ગયા. કારણ કે 2 જગ્યાએ ઉતારવાના હતા એટલે એ લોકોને ઉતારી દીધા છે. અને હવે અહીંયામાં જાય આપણે તલગાજરના મહુવા દ્વારકા બાબરા રાજકોટ થઈને જશે. તો આપણે આમાં આજે હવે ટૂંકમાં હવે આપણી જર્ની હતી પૂરી. હવે સીધા જઈએ આપણે રાજકોટ ઘરે. અને કાલે એક પાછી બીજી નવી જર્ની સાથે આવીશું. શનિવારે એક મસ્ત અમદાવાદથી મુંબઈની જબરદસ્ત ટ્રેન જર્ની તમારા માટે આવી જશે. અને અત્યારે વોશિંગમાં ડીઝલ ભરી લેશે અને વોશિંગ કરી લેશે. અને અહીંયા વોશિંગનું બધી ગાડીનું કામકાજ ચાલુ છે. તો આજની જર્ની કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો. તો જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ.